નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 31 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. તો ચલીએ શરૂઆત કરીએ. તાજેતરમાં યુનાઇટેડ નેશનલ પીસકીપર્સનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 29 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. તો કયો દિવસ? તો તાજેતરમાં યુનાઇટેડ નેશનલ દ્વારા પીસકીપર્સનો આંતરરાષ્ટ્રીય દિવસ 29 મે એ ઉજવવામાં આવ્યો છે. હવે દર વર્ષે 29 મેએ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે. જ્યારે આ દિવસ 4,000થી વધુ શાંતિ રક્ષકોની સેવા અને બલિદાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે, જેમણે વિશ્વના સંઘર્ષગ્રસ્તોને વિશ્વમાંથી શાંતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આમ કરતી વખતે તેમણે પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું. એટલા માટે 29 મે આ દિવસ ઉજવવામાં આવે છે શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, એટલે કે શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે. આની શરૂઆત તો કે 2003થી ઉજવવામાં આવે છે. ત્યારબાદ આની થીમ તો કે એક બહેતર ભવિષ્યનું નિર્માણ કરવું છે અને સંયુક્ત રાષ્ટ્ર પીસકીપર્સ અથવા તો બ્લુ હેલ્મેટ તરીકે પણ ઓળખાય છે, જે યુનાઇટેડ શાંતિ રક્ષા કારીગરીના ભારતના બીજા નંબરનું સૌથી મોટું યોગદાન આપેલ છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક તરીકે તેમની પ્રશંસા કરવા માટે 1958માં નોબેલ પુરસ્કાર પણ તેને આપ્યો હતો અને એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે 29 મેની વાત કરીએ તો બીજો એક દિવસ પણ ઉજવાય છે, એવરેસ્ટ ડે. તો 29 મે 1953ના રોજ માઉન્ટ એવરેસ્ટનું પ્રથમ શિખર સર કરનાર એડમિટ હિલેરી અને તેમના શેરપા તો કે તેનઝિંગ નોર્વે બંને હતા એને સર કર્યો હતો. તેથી 29 મે એવરેસ્ટ દિવસ પણ ઉજવવામાં આવે છે. તો ત્યારબાદ મે મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે તો કે વિશ્વ ટૂના દિવસ, 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, 4 મે તો કે કોલ માઇન્સ ડે અને આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 5 મે તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. જ્યારે 7 મેની વાત કરીએ તો વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવાય છે. અને 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે. જ્યારે 11 મે તો કે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. 12 મે તો કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવાય છે. જ્યારે 15 મેની વાત કરીએ તો પરિવારોનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે અને 16 મે તો કે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ ઉજવાય છે. જ્યારે 17 મેની વાત કરીએ તો વિશ્વ હાઇપરટેન્શન દિવસ, વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ અને રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 18 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને વિશ્વ એડની રસીનો દિવસ ઉજવાય છે. જ્યારે 20 મેની વાત કરીએ તો વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવાય છે. 21 મે તો કે આંતરરાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ અને આંતરરાષ્ટ્રીય શાહ દિવસ ઉજવાય છે. 22 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. જ્યારે 24 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મારખોડ દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 25 મેની વાત કરીએ તો વિશ્વ ફૂટબોલ દિવસ અને વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવાય છે. જ્યારે 28 મે તો કે વિશ્વ ભૂખ દિવસ એટલે કે હંગરી દિવસ તરીકે ઉજવાય છે. અને હંગરી ઇન્ડેક્સમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું હતું તે તમારે કોમેન્ટ કરવાનું છે. કાલે આપણે ભણાવ્યું હતું, તો તમને કેટલું યાદ રહી એના માટે ખાસ કરીને કોમેન્ટ કરવી. ત્યારબાદ ભારતનો પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ક્યાં બંધાવવામાં આવશે? તો ચેન્નાઈ ખાતે બનશે. આ ભારતનો પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ચેન્નાઈ ખાતે બનાવવામાં આવશે. તો ભારતનો પહેલો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ચેન્નાઈ નજીક મેપેડમાં બનાવવામાં આવશે. જે કોણ બાંધશે? તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બાંધશે. જેની કિંમત તો કે 14,024 કરોડ જેટલી રાખવામાં આવી છે, એટલે કે એટલાનો ખર્ચો કરશે. અને આ પાર્ક ચેન્નાઈ પોર્ટથી 52 કિલોમીટર, એન્નોર પોર્ટ 80 કિલોમીટર અને કુટુપુડી બંદરથી 86 એટલે કે 86 કિલોમીટર અંતરે સ્થિર હશે. તો ખાસ કરીને આ વધારાનો ડેટા છે. ખાસ કરીને કોણ બનાવશે? તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. તો ચેન્નાઈમાં પ્રથમ વખત નાઇટ સ્ટીમ રેસલિંગ સર્કિટ શરૂ કરવામાં આવી હતી અને ભારતનો પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ ચેન્નાઈમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ બંને એક્સ્ટ્રા માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતનું પ્રથમ જોઈ લઈએ, કારણ કે આ પ્રથમ મોડલ લોજિસ્ટિક પાર્ક છે. તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલ મૂકનાર પ્રથમ યુનિયન ટેરિટરી તો કે જમ્મુ કાશ્મીર બન્યું હતું.
અને ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવનાર ભારતનો પ્રથમ ઉપગ્રહ તો કે GSAT-20 છે. અને દેશની પ્રથમ સ્વસ્થ ફૂડ સ્ટીલ પ્રસાદમનું નામ હતું. અને ભારતનું પ્રથમ કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત ગાય અભયારણ્ય તો કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આવેલું છે. જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર આંધ્રપ્રદેશ બીજું રાજ્ય બન્યું હતું. તો પ્રથમ કયું હતું તે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ ભારતનું પ્રથમ ગ્રાફિક કેન્દ્ર તો કે ઇન્ડિયા ઇનોવેશન સેન્ટર ફોર ગ્રાફિક્સ છે, જેની સ્થાપના તો કે કેરળ રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. અને દેશમાં સૌ પ્રથમ વખત માર્ગ અકસ્માતો ઘટાડવા માટે રોડ સેફ્ટી ફોર્મની રચના કરવામાં આવી હતી પંજાબ દ્વારા. અને તમામ અકસ્માતગ્રસ્તોને સ્થળોના નકશા બનાવનાર પ્રથમ રાજ્ય તો કે પંજાબ બન્યું હતું. ત્યારબાદ ઉજ્જૈનમાં ભારતનું પ્રથમ સંશોધન IIT સેટેલાઇટ કેમ્પિંગ સ્થાપિત થશે. અને ઉજ્જૈન દેશ પહેલો યુનિટી મોલ બનશે. તો મિત્રો આ ભારતના 10 ક્વેશ્ચનો હતા જે પ્રથમ છે, તો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કેમરૂનમાં ભારતના રાજદૂત તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો કે વિજય ખંડુજાને બનાવવામાં આવ્યા છે કેમરૂનમાં ભારતના રાજદૂત તરીકે. તો વિદેશી મંત્રાલયે વિજય ખંડુજાને કેમરૂનમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિમણૂક કરી છે. તેઓએ હાલ ઝિમ્બાબ્વેના ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. તો હવે કેમરૂનની વાત કરીએ એ પહેલાં એક પ્રશ્ન તમારા માટે, તો કે રાજદૂતની નિમણૂક કોણ કરે છે જેનો બંધારણમાં ઉલ્લેખ છે? જો હોય હા તો કોણ એની નિમણૂક કરે છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. તો તેની રાજધાની કેમરૂનની તો કે યાઓન્ડે છે. અને ચલણ તો કે મધ્ય આફ્રિકન CFA ફ્રેન્ક છે. તો ખાસ કરીને એટલું કેમરૂન વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં શાહજહાં ચેલેન્જિંગ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો દિવ્યા દેશમુખે જીત્યું છે આ ટાઇટલ. કયું ટાઇટલ છે? તો કે શાહજહાં ચેલેન્જિંગ 2024નું ટાઇટલ દિવ્યા દેશમુખે જીત્યું છે. તો ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું. હવે ત્યારબાદ ચેસને લગતા થોડા ક્વેશ્ચનો જોઈ લઈએ. તો પહેલી ગ્રાન્ડ માસ્ટર ચેમ્પિયનશિપ વિશ્વનાથ આનંદે જીતી હતી, જેને લાઇટિંગ કિંગ ઓફ ઇન્ડિયા નામ, જેનું બુક તો કે માઇન્ડ માસ્ટર છે, જેણે 1951-52માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ પહેલો મળ્યો હતો, જેનું નામ હાલ કયું છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. અને સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર તો કે ડી ગુકેશ છે. જ્યારે પહેલા મહિલા ગ્રાન્ડ માસ્ટર તો કે S વિજયાલક્ષ્મી છે. અને ચેસ વર્લ્ડ કપ 2023નો તો કે અઝરબેકિસ્તાનમાં જે બાકુમાં યોજાયો હતો, તેમાં પહેલા નંબર ઉપર જે નોર્વેના મેગ્નસ કાર્લસન છે અને બીજા નંબર ઉપર R પ્રજ્ઞાન રનરઅપ રહ્યા હતા. તો ખાસ કરીને આ. ત્યારબાદ વિશ્વ ચેસ દિવસ 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. અને ભારતમાં પ્રથમ વખત ચેસ એકેડેમી ખુલશે જે ભુવનેશ્વરમાં. અને ફિડે ચેસ ઓલિમ્પિયાડ 2024 તો કે બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે. જ્યારે ફ્રીડેની વાત કરીએ તો મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હાલના પ્રેસિડેન્ટ એટલે કે પ્રમુખ તરીકે આર્કાડીય હોરકોવી છે. અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિશ્વનાથ આનંદ છે. તો ખાસ કરીને એટલું ફિડે વિશે યાદ રાખવું. ત્યારબાદ ગેલ તાજેતરમાં તેનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવી રહ્યો છે ગેલ દ્વારા? તો મધ્યપ્રદેશમાં આ પ્રથમ હાઇડ્રોજન પાવર પ્લાન્ટ બનાવી રહ્યું છે. તો ગેલ તાજેતરમાં તેનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પાવર પ્લાન્ટ તો કે મધ્યપ્રદેશમાં શરૂ કરવા જઈ રહ્યું છે. જ્યારે ગેલ ઇન્ડિયા લિમિટેડની વાત કરીએ તો તેમનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પાવર પ્લાન્ટ તો કે મધ્યપ્રદેશના વિજયપુર શહેરમાં કાર્યરત કરવા જઈ રહ્યું છે, જે દરરોજ 4.3 ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરશે. અને વિજયપુર ખાતે ગેલનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ 10 મેગાવોલ્ટ પ્રોટોન એક્સચેન્જ ચેમ્બર્સ ઇલેક્ટ્રોનિકોનો ઉપયોગ કરશે, જે કેનેડાથી આયાત કરવામાં આવશે. આ એની વધારાની ડિટેલ છે. જ્યારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન વિશે વાત કરીએ તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન જાન્યુઆરી 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે લગભગ 125 ગીગાવોલ્ટની સંકળાયેલું છે, જે રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે 2030 સુધી દર વર્ષે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. હવે લક્ષ્યાંક ધરાવે છે એવો. અને આ મિશન માટે 2029-30 સુધી 19,774 કરોડનો ખર્ચ કરવામાં આવશે સરકાર દ્વારા. જ્યારે ગેલની વાત કરીએ તો ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના 1984માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને હાલના CMD તરીકે સંદીપ કુમાર ગુપ્તા તેમનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તો ખાસ કરીને એટલું ગેલ વિશે યાદ રાખવું. ત્યારબાદ હાઇડ્રોજનને લગતું બધું જ કરંટ અફેર જોઈ લઈએ, પ્લસ જીકે પર જોઈ લેશું આની સાથે હાઇડ્રોજનને લગતું.
તો હાઇડ્રોજન પર ચાલતી ભારતની પ્રથમ કાર તો કે મિરાઈ હતી, જે ટોયોટા દ્વારા બનાવવામાં આવી હતી. હવે જમશેદપુર ઝારખંડ દેશનો પ્રથમ હાઇડ્રોજન ઇંધણનો ઉપયોગ સ્થાપિત કરશે. જ્યારે ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું નામ તો કે વંદે મેટ્રો છે. જ્યારે વિશ્વનો પ્રથમ પ્રવાહી હાઇડ્રોજન ફેરી તો કે નોર્વેમાં શરૂ કરવામાં આવ્યો હતો. અને રિલાયન્સ ભારતનું પ્રથમ હાઇડ્રોજન ઇન્ટરનેશનલ ક્લબેશન એનજીસી ટ્રક બનાવી રહ્યું છે, જેનું નામ તો કે S2ICE છે. અને ભારતનો પ્રથમ શુદ્ધ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ તો કે આસામમાં બનશે. જ્યારે ભારતનું પ્રથમ બાયોમાસ આધારિત હાઇડ્રોજન પ્લાન્ટ તો કે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં બનશે. જ્યારે ભારત તેમનો પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્રોડક્ટ ક્યાં સ્થાપિત કરશે તો કે પુણેમાં. અને SKએ વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે હાઇડ્રોજનના સંશોધક તરીકે હેનરી કેવેન્ડિશને વર્તવામાં આવે છે. અને હાઇડ્રોજનના કેટલા આઇસોટોન હોય છે તો કે 3: પ્રોટોન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. જ્યારે ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદક કેન્દ્ર ક્યાં સ્થાપિત થશે તો કે વિશાખાપટ્ટનમમાં. અને તમિલનાડુનું થુથુકુડીમાં ભારતનું પ્રથમ હાઇડ્રોજન ફેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ લાસ્ટ્રો એન્ડ ટુબ્રોએ પ્રથમ સ્વદેશી ઉત્પાદક હાઇડ્રોજન ઇલેક્ટ્રોનિક પ્લાન્ટ હજીરા, ગુજરાત ખાતે સ્થાપિત કર્યું હતું. જ્યારે ગેલે મધ્યપ્રદેશ વિજયપુરમાં શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન એડ કરી દીધું. આપણે તો આના વિશે માહિતી લીધી. ત્યારબાદ ભારતીય સેનાએ તાજેતરમાં કોની સાથે ગ્રીન અને ટકાઉ પરિવહન માટે કરાર કર્યા છે તો કે IOCL સાથે કરાર કર્યા છે. તો IOCLનું ફૂલ ફોર્મ તો કે ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થાય છે. તો ભારત સેનાએ તાજેતરમાં IOCL સાથે ગ્રીન અને ટકાઉ પરિવહન માટે કરાર કર્યા છે, જે એક ટ્રક બનાવતી કંપની છે. તો એ ટ્રકનું જે પ્રદૂષણ થાય છે તેને ઓછું કરવા માટે એની સાથે કરાર કર્યા છે. બહુ લાંબો આર્ટિકલ હતો, પણ એક્ઝામ રિલેટિવ આ જ છે, તો ખાસ કરીને એટલું તો યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1959માં થઈ હતી. અને હાલના વડા તો કે શ્રીકાંત માધવન માન્ય છે. ત્યારબાદ તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય બુદ્ધિ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો કે ડૉક્ટર રશ્મિ સલુજાને સન્માનિત કરવામાં આવ્યા છે આ એવોર્ડથી. તો તાજેતરમાં રશ્મિ સલુજા આંતરરાષ્ટ્રીય બુદ્ધ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે ડૉક્ટર રશ્મિ સલુજાની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ ચેરપર્સન અને રેલિંગ ગેસ એન્ટરપ્રાઇઝ અને પ્રમુખ છે, જે GTTCI એટલે કે ગ્લોબલ ટેક એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં કાર્યકાર છે. અને ડૉક્ટર રશ્મિ સલુજાએ મ્યાનમાર એમ્બેસેડર દ્વારા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે ડૉક્ટર સલુજાને શાંતિ અને વૈશ્વિક સંપાદનોને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે આ બુદ્ધ શાંતિ પુરસ્કારથી. ત્યારબાદ 2024ના તમામ એવોર્ડો જોઈ લઈએ. તો કે મિલિટરી જેન્સ એડવોકેટ ઓફ ધ યર 2023ના રાધિકા સેન છે. અને સો પ્રાઇઝ એટલે કે અગાઉનો નોબેલ શ્રીનિવાસ આર કુલકર્ણી છે. જ્યારે સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ સ્કિન્ડ બોન્ટને મળ્યો હતો. જ્યારે ટ્યુરિંગ પ્રાઇઝ 2023 અવરી વિગડન્સને મળ્યો હતો. જ્યારે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024ની વાત કરીએ તો જેની એપનવેને મળ્યો હતો. અને એનું અનુવાદન તો કે માઇકલ હોફને મેં કર્યું હતું, જે કેરોસ માટે મળ્યો હતો આ જેની એપનવેને. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ વાયલેટ ગોલ્ડ એવોર્ડ તો કે ગ્રીન ઓસ્કાર તરીકે વર્તવામાં આવે છે, એ તો કે પૂર્ણિમા દેવી બળબનને મળ્યો હતું, જે આસામના છે. અને 2024માં પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને લસુ મહારાજ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ ગોલ્ડ મેડ એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 તો કે અલોક શુકલને મળ્યો હતો. જ્યારે ક્રિસ હ્યુમેનિટિકલ એવોર્ડ 2021 રતન ટાટાને મળ્યો હતો. વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મોહમ્મદ સાલેમને. આર્યભટ્ટ પુરસ્કાર પાલુરિયા સુબ્બારાવને. અને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 અમિતાભ બચ્ચનને. એ લોકોને મળ્યો હતો તે તમારે કોમેન્ટ કરવાનું છે. એબલ પુરસ્કાર જે મિશેલ ટાલાગ્લાસને મળ્યો હતો. ઇરેશિયમ એવોર્ડ અમિતાવ ઘોષને. 2024નો પિક્ઝલ પ્રાઇઝ તો કે રિંકિયા યામામોટાને. જ્યારે મિસ વર્લ્ડ 2024માં ક્રિસ્ટીના પિંકાઝાવને ચેક રિપબ્લિકના છે તેને. અને મિસ યુનિવર્સિટી 2023 તરીકે સ્ટેનિસ પલેસિયોને મળ્યો હતો. જ્યારે 2023માં GD બિરલા એવોર્ડ ડૉક્ટર અદિતિ શેંડેને. અને જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો જગદગુરુ રંભાચાર્ય અને ગુલજારીલાલને. જ્યારે KP નામીબિયા એવોર્ડ S સોમનાથનને.
CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને. જ્યારે આસામ વૈભવ સન્માન રંજન ગોગોઈને. MS સ્વામીનાથન એવોર્ડ તરીકે BR કંબોજની પસંદગી કરવામાં આવી હતી. અને 2023માં સ્ટાર રામાનુજન પુરસ્કાર રોય કિંગ આવ ઝાંગને. જ્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને. જ્યારે અંગ્રેજીમાં નીલમ શરણ ગોરને. અને 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને મળ્યો હતો યાદો 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 માટે. અને 33મો સરસ્વતી સન્માન પ્રભા વર્મા અને રુદ્ર સ્વાતવેતિંગ માટે. અને રેમન મેગ્સેસ એવોર્ડ 2023 માટે ડૉક્ટર રવિ કન્નડની પસંદગી કરવામાં આવી છે. તો ખાસ કરીને આ 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવોર્ડો છે, તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં એશિયન ક્લો રેસલિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે ઉઝબેકિસ્તાનમાં આનું આયોજન થયું હતું. તો તાજેતરમાં એશિયન ક્લો રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં આયોજન ઉઝબેકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન તો કે તાશ્કંદ, જે ઉઝબેકિસ્તાનનું કેપિટલ છે, ત્યાં કરવામાં આવ્યું હતું. અને ભારતે 7 મેડલ જીત્યા છે, જેમાં 1 સુવર્ણ અને 6 કાંસ્ય. હવે સુવર્ણ કેને જીત્યો હતો? તો સિમન તાનજાએ જીત્યો છે. અને વર્લ્ડ આર્મ રેસલિંગ ફેડરેશનની વાત કરીએ તો તેમનું મુખ્ય મથક તો કે સોફિયાના બલેગિરિયામાં આવેલું છે. જ્યારે પીપલ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમના પ્રમુખ તરીકે પીતી ઝાંગિયાણી છે. અને મુખ્ય મથક તો કે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. જ્યારે ઉઝબેકિસ્તાન સરસામાં રહ્યું છે, તો તેની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે તાશ્કંદ છે. સ્થળ તો કે ઉઝબેકિસ્તાન સોમ છે. અને પ્રમુખ તો કે શવકત મિર્ઝિયોયેવ છે. તો ખાસ કરીને એટલું ઉઝબેકિસ્તાન વિશે યાદ રહેવું જોઈએ મિત્રો. ત્યારબાદ દસકટ કસરત તો કે આપણે ઉઝબેકિસ્તાન વચ્ચે કરીએ છીએ, ભારત અને ઉઝબેકિસ્તાન. અને ચેસ ઓલિમ્પિયાડ 2026નું આયોજન થશે ઉઝબેકિસ્તાનમાં. જ્યારે AFC મહિલા એશિયન કપ 2029 ઉઝબેકિસ્તાનમાં યોજાશે. જ્યારે 2024નું તો કે ઓસ્ટ્રેલિયામાં યોજાશે. અને એશિયન જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપ 2024 તો કે ઉઝબેકિસ્તાનમાં યોજાઈ ગઈ, જેમાં ભારતની એક લેડીઝે મેડલ જીત્યો હતો. તો તેનું નામ ખાસ કરીને તમારે કોમેન્ટ કરવાનું છે, ગોલ્ડ મેડલ. ત્યારબાદ તાજેતરમાં વૈશાખી વિગસ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તો કે તમિલનાડુમાં ઉજવવામાં આવે છે આ ઉત્સવ. તો તાજેતરમાં વેકાંસી વિસગમન ઉત્સવ તો કે તમિલનાડુમાં ઉજવવામાં આવ્યો હતો. અને વૈશાખી વિગસમ ઉત્સવ તો કે તમિલનાડુમાં ઉજવવામાં આવે છે, જ્યારે ભગવાન મુર્ગિયનને સમર્પિત છે. આ લોકો એવું માને છે કે ભગવાન મુર્ગિયનનો આ જન્મદિવસ તરીકે, એટલે કે જન્મ થયો હતો આ સમયમાં. જ્યારે 23 મે 2024ના રોજ આ ઉજવવામાં આવ્યો હતો. તો ત્યારબાદ થોડાક ઉત્સવો જોઈ લઈએ. તો કે બન્ની ઉત્સવ તો કે આંધ્રપ્રદેશમાં, લોસાંગ ફેસ્ટિવલ તો કે સિક્કિમમાં, સ્ટિગ્મો ફેસ્ટિવલ તો કે ગોવામાં, અને તાનસેન ફેસ્ટિવલ તો કે ગ્વાલિયર મધ્યપ્રદેશમાં. જ્યારે જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ તો કે તમિલનાડુમાં. ગીતા મહોત્સવ તો કે કુરુક્ષેત્ર હરિયાણામાં. જે આંતરરાષ્ટ્રીય થતું તે ત્યાં ઉજવાયો હતો, તે તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે હેથાઈ અમ્મા ફેસ્ટિવલ તમિલનાડુમાં, કંબાલા કર્ણાટકમાં, મકરવિલ્લુકુટ્ટુ ફેસ્ટિવલ કેરળમાં. જ્યારે કેમલ ફેસ્ટિવલ બિકાનેર રાજસ્થાનમાં. અને ડેઝર્ટ ફેસ્ટિવલ જેસલમેર રાજસ્થાનમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ નોર્વેસ્ટકનો અભ્યાસ કરવા માટે ભારતે પ્રથમ સંશોધક કેન્દ્ર તાજેતરમાં ક્યાં શરૂ થશે? તો તે ઓડિશામાં થશે. હવે નોર્વેસ્ટકની વાત કરીએ તો તે કાળ વૈશાખી તરીકે પણ જાણીતું છે. નોર્વેસ્ટક જે ભારતનું પ્રથમ ડોલ્ફિન સંશોધન કેન્દ્ર તો કે પટનામાં ખાતે કરવામાં આવ્યું હતું. હવે આ કાળ વૈશાખી જે વરસાદ છે તેની થોડીક માહિતી લઈ લઈએ. તો કે ઉત્તર તરફથી જે પવનો આવતા, એટલે કે પાકિસ્તાનથી જે વણાકવરિયાના પવનો આવતા અને અરબ સમુદ્રમાંથી જે પવનો આવતા, એ બંનેનું મિશ્રણ થાય છે. એટલે કે ત્યાં બંને એકબીજા સાથે અસળાય છે. અને જે વરસાદ અને જે શું કહેવાય ગોળ ગોળ રાઉન્ડ તરીકે ચક્રવાતો રસે છે, તેને કાળ વૈશાખી તરીકે ઉજવવામાં આવે છે. અને આ કેરીના મોસમમાં ખાસ કરીને કાળ વૈશાખી આવે છે. જ્યારે ભારતનું પ્રથમ ડોલ્ફિન સંશોધન કેન્દ્ર પટનામાં આવેલું છે. અને એન્ટાર્કટિકામાં આર્કટિક દક્ષિણ ગંગોત્રી જે ભારતનું પ્રથમ સંશોધક સેન્ટર સ્થાપ્યું હતું, જે હાલ તો બસ છે. હાલ તો કે મૈત્રી અને ભારતી બંને ચાલુ છે. જ્યારે હિમાદ્રીનું નામ ભારતનું પ્રથમ સંશોધન સેન્ટર આપ્યું હતું. અને કેરળમાં ભારતનું પ્રથમ ગ્રાફિક ઇનોવેશન સેન્ટર શરૂ છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. ત્યારબાદ ઓડિશાની વાત કરીએ તો તેમની રાજધાની ભુવનેશ્વર છે. CM તરીકે નવીન પટનાયક છે. અને રાજ્યપાલ તો કે રઘુવરન દાસ છે. જ્યારે ભારતનો સૌથી લાંબો ડેમ તો કે હીરાકુંડ ડેમ જે મહાનદી ઉપર આવેલો છે. ફૂલ મોસ્ટ IMP સવાઈ ગયેલો પ્રશ્ન.
તો ખાસ યાદ રાખવું. તો મિત્રો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો કેવો લાગે તે ખાસ કરીને વિડીયોને લાઇક બટન દબાવવું અને પસંદ આવે તો તમારા મિત્રો સુધી આ માહિતી ફેલાવવી. ન પસંદ આવે તો અમને જણાવવું, તો અમે સુધારા કરીએ. જય હિન્દ, જય ભારત.